દર્શક મિત્રો, સત્યસ્વરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉંની અદદ આવક શરૂ થઈ ગઈ છે, ત્યારે સામે ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે, ત્યારે ઘઉંની સિઝન છેલ્લા 10 દિવસથી શરૂ થઈ છે અને આજે તો ઘઉંની અદદ આવક પણ થઈ છે। માર્કેટિંગ યાર્ડ આગળ બંને બાજુ 2-2 કિલોમીટર સુધી ઘઉં ભરેલ ટ્રેક્ટરની લાઈનો લાગી છે, તો 15,000 થી 20,000 બોરી ઘઉંની આવક પણ થઈ રહી છે। ભાવની વાત કરીએ તો 480 થી લઈને 800 રૂપિયા પ્રતિ મણની ક્વોલિટી પ્રમાણે ઘઉંના ભાવ મળી રહ્યા હોય તેવું માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો જણાવી રહ્યા છે, ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। આમ તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકનો ઉતારો ઘટી ગયો છે, સામે ખાતર, બિયારણ, દવાઓનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે, ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે અહીં હરાજીમાં ભાવ ઓછા મળી રહ્યા છે। 550 થી વધુ પ્રતિમણ ઘઉંના ભાવ પણ મળતા નથી, સાથે 2-2 દિવસથી ખેડૂતોને લાઇનમાં ઊભું રહેવું પડે છે અને જે ભાવ મળે છે તેમાં લાવવા લઈ જવાનું પણ ભારે બન્યું છે, ત્યારે હરાજીમાં ભાવમાં વધારો થાય તેવું હાલ તો ખેડૂતો જણાવી રહ્યા છે। આમ તો ખેડૂતોની માંગ છે કે 700 થી વધુ ભાવ મળે તો ખેડૂતોને પોસાય તેમ છે। એક તો કમોસમી વરસાદે નુકસાન કર્યું, તેમાં ખેડૂતોને વળતર પણ મળ્યું નથી અને હવે ઘઉંના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડૂતોની માંગ છે કે પાકનો વધુ ભાવ મળે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે। આ સાલ જોઈએ ને તો આ વાવાઝોડો ગણીએ, વરસાદ ગણીએ, આના લીધે ખેડૂતોને શું પોઝિશન છે એ તો જે તેઓ ભાવ છે ને એને ખબર પડે છે। હું ઉતારો જ આજે 25% તો કપાઈ ગયેલો છે। હા, એટલે ખેડૂતોનું શોષણ જ છે ખરેખર, કુદરતી રૂટી છે। અને આ બધા હા અત્યારે 400 થી 450 થી 500 રૂપિયાના ભાવ છે। 700 રૂપિયા ઘઉં હોય તો એનાથી પોસાય એવું। હું હા, બિયારણ, ખાતર, દવા આ બધું આવામાં જ ચાલે છે ને ભાઈ। જવા આપવાનો ખર્ચો, ટ્રેક્ટરનું ભાડું, ડીઝલ ખર્ચો, ખાતર, બિયારણ આ બધું કેટલું મોંઘું છે તારે। એની કોમ્પિટિશનમાં ખરેખર ભાવ ઘણા નીચા છે એમ કે હા 700 રૂપિયા ભાવ હોય ને તો જ પોસાય એવું છે। કુદરતનો માર, સિઝન મંદી, ઉતારો ઓછો અને માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ભાવ બહુ ઓછા મળે છે। આ વર્ષે 10 દિવસથી ઘઉંની આવક ચાલુ થઈ છે। હાલ ઘઉંની 15,000 થી 20,000 બોરીની આવક છે। અહીંયા ખેડૂતો 480 થી અહીંયા ભાવ ચાલુ થાય છે। એ ખેડૂતોના ક્વોલિટી પ્રમાણે પોસાતો એવો નથી। અમુકને ક્વોલિટી સારી હોય એનો ભાવ મળે છે, બાકી સરેરાશ 480 થી 500નો ભાવ મળે છે। એટલે ખેડૂતોને સત્વરે આમાં તો નુકસાન જ છે। બીજું કે અહીંના લોકલ ખેડૂતોનું કહેવું એવું છે કે અહીંયા આજુબાજુના ખેડૂતો વધારે આવવાથી અહીંયા લોકલ ખેડૂતોને નુકસાન જાય છે।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.